ગામી રામચંદ્રભાઈ માવજીભાઈ. ગામની રામચંદ્રભાઈ માવજીભાઈ. બરાબર છે. શું આ દીકરીને પ્રોબ્લેમ હતી? એને પેટની તકલીફ થોડીક હતી અમારે. એનું પેટ ઓગળતું નહોતું, જેથી તમારે એને દવા લીધી એના લીધે એને સારું થઈ ગયું. મતલબ આ પેટ પહેલા આપણે 3-4 મહિના પહેલા જોયું ત્યારે આમ એકદમ વધેલું હતું. હા. અને શરીર કઈ લાગતું નહોતું. આપણે એવું હતું કે ભાઈ આમ પો મારી તો આમ પેટ ફૂટી જાય એવું લાગતું હતું. આપણી કઈ દવા તમે ચાલુ કરી હતી? આપણે તમને દવાનું તો અત્યારે મને નામ તો યાદ નથી. મતલબ સ્પિરુલિના આપી હતી. કેપ્સ્યુલ આપતા હતા, એમાંથી જે બધું દાણા જેવું નીકળતું હતું એ અમે અત્યારે એને આમ અહીંથી આપણને ખબર ન પડે કે આ છે કે નહીં એવું નથી. કેટલો ટાઈમ થયો આપણે લીધી? અંદાજે 8 થી 9 મહિનામાં આ દીકરીને અત્યારે આપણે 70-80% જેવું રાહત એટલે 100% જેવું લાગે છે. સરસ. ગામ કયું તમારું? તોરણિયા. તાલુકો? લીમડી. જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે. સરસ. હવે આપણે આ દીકરીને પેટ એટલું બધું ફૂલેલું હતું અને શરીરમાં કંઈ લાગતું નહોતું અને એ પેટની અંદર આપણે એવું થાય કે હોવા માર્યું તો આમ પેટ ફૂટી જાય છે એટલું બધું ધણસ હતું. અને 7-8 મહિના પહેલા આપણે એમને સ્પિરુલિના આપી હતી અને એ સ્પિરુલિના ચાલુ રાખવાથી અત્યારે આ દીકરીની કમ્પ્લેટ એની તબિયત સારી એવી જોવા મળે છે, રમે છે અને ખાધું લાગે છે, પાચન શક્તિ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પેટ પણ નોર્મલ લાગે છે. થેન્ક યુ.